ગ્રામીણ પંચાયતો છે તેમાં 81 લાખ જેટલા મતદારો છે તેઓ આજે આ લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન બૂથ પર જબરજસ્ત કતારો જોવા મળી। ગ્રામીણ વિસ્તારોમાં સિનિયર સિટીઝનો મહિલાઓ પણ પોતાના મતાધિકારને લઈને જાગૃત જોવા મળી। વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર મારી સાથે જોડાયા છે। કિશોર, બનાસકાંઠામાં કયા ગામમાં આપ છો અને ત્યાં કેવો માહોલ જોઈ રહ્યા છો? ચોક્કસથી પંકજ, અત્યારે હું ધાનેરા તાલુકાના માલોદરા ગામમાં છું, જ્યાં 4200 જેટલું મતદાન છે। ઉત્સાહ અત્યારે મતદારોમાં જોવા મળી રહ્યો છે। આપણે દ્રશ્યો પણ બતાવીશ કે વરસાદ વચ્ચે અત્યારે મોટી સંખ્યામાં જે છે તે મહિલાઓ સાથે પુરુષો ઉમટી રહ્યા છે। આ એક ગ્રામ પંચાયત છે કે જેમાં 5 સરપંચના ઉમેદવારો છે અને 20થી વધુ વોર્ડના ઉમેદવારો છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે એક તરફ વરસાદ ચાલુ છે તો બીજી તરફ લાંબી લાઈનો પણ જોઈ શકાય છે। પંકજ, બનાસકાંઠાની વાત કરીએ તો 14 તાલુકામાં 322 ગ્રામ પંચાયતોનું અત્યારે મતદાન ચાલી રહ્યું છે, તેમાંથી 309 જે સરપંચો ચૂંટાવાના છે। આપણી સાથે લોકો પણ તે વાત કરશું તેમના જોડે। ખાસ કરીને વરસાદ અત્યારે ચાલુ છે અને મતદાન માટે મોટી લાઈનો જોવા મળી રહી છે, શું કહે છે? માલકા ગામની અંદર પંચાયતની આજે વોટિંગનું મત ચાલુ છે। વોટિંગનું કામ વરસાદનો માહોલ છે અને શાંતિપૂર્ણ વોટિંગ થઈ રહ્યું છે। તો ઉત્સાહ છે અમને કે આજ 7 વર્ષે ચૂંટણી આવી એટલે ખૂબ ઉત્સાહ છે કે ભાઈ ચૂંટણી આવી અને મતદાન કરવા જઈએ। વરસાદનો માહોલ છે પણ ખૂબ ખુશ છે કે મતદાન કરવું છે, અમારે 100% મતદાન કરવું છે। શું કહેશો? વહેલી સવારની લાંબી લાઈનો જોવા મળી રહી છે। વરસાદ પણ ચાલુ છે, વસ્તી રે ખૂબ કોઈ નદીથી વોટ કરવાના છે અને વરસાદ પડે તો તકલી લઈને પણ વોટ કરવાની છે, કોઈ પણ બાકી નહીં રહે એ મારી ખાસ ખાતરી। તમે સરપંચ પદ માટેના ઉમેદવાર છો, શું કહેશો મતદારોને? મતદારોને વિશ્વાસ અપાવશે કે રમેશ પકડાશે તો એમનો વિકાસ કરશે। રસ્તા, રોડ, પાણી, શિક્ષણ તમામ સુવિધાનો વિસ્તાર કરશે તો મતદારોને વિશ્વાસ તમે પણ સરપંચ માલોદરા પંચાયતની આજે ચૂંટણી ચાલુ છે અને આખો યુવાનો વડીલો બુઝુર્ગો દરેકને મતદાન એક પર્વ છે અને મતદાનનો લાભ લઈ અને ઉત્સાહથી મતદાન કરીએ છીએ। આજે મેઘરાજા પણ ખુશ છે અને મેઘરાજાએ પણ સારો એવો ઠંડક પસરી છે અને મતદાનો પોતાના દિલથી જાય અને ઘરથી પોતાનું સાધન લઈને આવીને મતદાન કરી રહ્યા છે। તો ગામનો આખો માહોલ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે અને કોઈ પણ દરેકને એક ઈચ્છા એવી છે કે ગામનો સારો ઉમેદવાર આવે, સારો વ્યક્તિ આવે અને જીતે તો ગામનો વિકાસ થાય અને વિકાસની દ્રષ્ટિએ બધે રાહ જોઈને બેઠા કે સારો સરપંચ ચૂંટીએ। સારા સરપંચને ચૂંટવા માટે અત્યારે વરસાદ વચ્ચે પણ મતદાન થઈ રહ્યું છે। આપણે બીજા દ્રશ્યો બતાવી પંકજ, મતદાન માટે આ મોટી લાઈન આપ જોઈ શકો છો। વહેલી સવારથી જ લોકો જે છે તે મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। સવારે 7 જી કિશોર, હું આપી છે અને 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે। આપણે અંદરના દ્રશ્યો જી, હું કિશોર આપની પાસે આવીશ। હાલ મારી સાથે ઈશાન પરમાર પણ છે સાબરકાંઠાથી અને હાર્દિક જોશી છે રાજકોટથી। ઈશાન, સાબરકાંઠામાં આપ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો? કેવું મતદાન થઈ રહ્યું છે અને મતદારોમાં કેવો ઉત્સાહ છે? પંકજ, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં 238 જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, ત્યારે 21 જે ગ્રામ પંચાયતો છે તે સમરસ થઈ હતી। નોંધનીય છે કે જે 615 મતદાન મથકો ઉપર 703 જેટલી મતપેટી મૂકવામાં આવી છે। 233 જેટલા સરપંચ અને 744 વોર્ડના સભ્યોની પસંદગી કરવા માટેનો આજે ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે ખાસ કરીને વહેલી સવારથી જ અત્યારે જે મતદાન મથકો ઉપર છે તે લાઈનો જોવા મળી રહી